મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. આજે વનસ્પતિ વિશે આપણે કંઈક નવું જાણીશું. તો પ્રથમ તો વનસ્પતિ આ જગતની અંદર, માનવ જગતની અંદર એ માનવીનું બ્લડ કહેવામાં આવે છે. તો જ્યારે વનસ્પતિ ઉત્પન્ન થઈ ત્યારની વાત છે. એ વખતના ઋષિમુનિઓ, દાખલા તરીકે પરાશર, વાઘભટ્ટ, આત્રેય, ચરક, સુશ્રુત, આ બધા છે વિવિધ પ્રકારે વનસ્પતિઓનું વિશાળ જ્ઞાન ધરાવતા હતા. અને એના ફલસ્વરૂપ તરીકે આપણને અત્યારે આ એક વનસ્પતિનું મોટું જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે અત્યારના યુગને જોઈએ તો એક જગદીશચંદ્ર બોઝ આપણા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. વનસ્પતિ એ સજીવ છે, વનસ્પતિને પણ જીવ છે. એ માટે એમને એ વખતે નોબેલ પ્રાઇઝ ઇનામ આપવામાં આવ્યું. હવે નોબેલ પ્રાઇઝ એમને મળ્યું ત્યાર પછી આપણને ખબર પડી કે વનસ્પતિને જીવ છે. વનસ્પતિ પણ આપણી જેમ ચેતના ધરાવે છે, ચેતન તત્વ છે, આંતરચેતન એમનામાં છે. જ્યારે સજીવ અને નિર્જીવ બેની ઉપર ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આપણે સજીવ સૃષ્ટિમાં આવીએ છીએ. વનસ્પતિ પણ સજીવ સૃષ્ટિની અંદર આવે છે. વનસ્પતિની અંદર મોટામાં મોટી તાકાત એ છે કે આપણને એ જીવન આપે છે. કઈ રીતે આપે છે? તો ઘણી બધી વનસ્પતિઓ રાતના ભાગે કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર લે છે અને આપણને જીવવા માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન એ સંપૂર્ણ રીતે આપે છે. એમાં મોટામાં મોટું વૃક્ષનું પ્રદાન હોય તો પીપળો છે. સામાન્ય પ્રજાની અંદર આ બાબતનો ખ્યાલ નથી. હવે અંતરચેતનામાં એમને પણ ઘણી બધી ક્રિયાઓ કરવાની હોય છે. પોતે ખોરાક લે છે, મૂળ દ્વારા લે છે, અને એ મૂળ દ્વારા જે ખોરાક લે છે એના થડમાં જાય છે, એની છાલમાં જાય છે, એના પાનમાં જાય છે, એના ફૂલની અંદર જાય છે અને આપણને સરસ મજાના ફળ આપે છે. જેવી રીતે મનુષ્ય પણ આ જગતની અંદર કામ કરે છે, એવી જ રીતે આ વનસ્પતિની સજીવ સૃષ્ટિ પણ કામ કરી અને આપણને ઉપયોગી બને છે. એટલા માટે જ આપણું રસોડું છે એ પણ વનસ્પતિઓથી ભરપૂર છે અને આપણું બાહ્ય વાતાવરણ છે એ પણ વનસ્પતિઓથી ભરપૂર છે. હવે વનસ્પતિ એ કઈ રીતે આપણા શરીરની અંદર કામ કરે છે? ઘણી બધી રીતે વનસ્પતિ આપણને ઉપયોગી થાય છે. એના અંગ ઉપાંગો આપણે લઈએ છીએ અને વાપરીએ છીએ. પરંતુ એક સરસ મજાની વાત એ છે કે જ્યારે એને આપણે ગ્રહણ કરવાની હોય ત્યારે વનસ્પતિને જીવ છે એવું માની અને આપણે એને ચારે બાજુ પ્રદક્ષિણા કરી અને એક સામાન્ય એવો ઘીનો દીવો કરી એને પ્રાર્થના કરવાની રહે છે કે હે વનસ્પતિ દેવી, મારે તમારી જરૂર છે અને હું તમને લઈ શકું. તો વનસ્પતિ એ ક્યારેય કોપાયમાન થતી નથી અને આપણને ધાર્યું ઈચ્છિત ફળ આરોગ્ય રૂપે પ્રાપ્ત થાય છે. મિત્રો, વનસ્પતિ, નાની વનસ્પતિની એક વાત કરું તો એ છે અરડુસી. અરડુસીને ભીષક માતા કહેવામાં આવે છે. ભીષક માતા એટલે ભીષક એટલે વૈદ્યોની મા તરીકે એને ગણવામાં આવ્યું છે. કારણ અરડુસીમાં એટલી બધી તાકાત છે. અને અરડુસી ખુદ કહે છે એક જમાનાની અંદર જ્યારે વનસ્પતિ વૈદ્યો સાથે વાતો કરતી કે ભાઈ હું છું ત્યાં સુધી કફના દર્દીએ ક્યારેય ગભરાવાની જરૂર નથી. જો કેટલી બધી તાકાતથી વાત કરે છે. સુંદર સ્થાનોમાં ઉગેલી, સ્વચ્છ પાણી પાયેલી જે અરડુસી નામની વનસ્પતિ છે એના પાન મુખ્યત્વે કામમાં લાગે છે. અને પાનનો પાવડર એ કફના દર્દીઓને વિવિધ અનુપાન સાથે આપવામાં આવે, મધ સાથે આપવામાં આવે તો ખૂબ રાહત થાય છે.
કફના દર્દીએ ગભરાવાની જરૂર નથી એમ ખુદ અરડુસી કહે છે. એટલા માટે જ એને ભીષક માતા કહેવામાં આવી છે. આટલું જ આવતા અંકે વધારે. ઓમ શાંતિ.